નંબર 144 ભાવની નાવ। ગુરુદેવના શરણે આવી આત્મ ભાવ વિસરાઈ ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં ભૂલાઈ ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં ભૂલાઈ ગયો। એક શુભ ભાવ છે, બીજો અશુભ ભાવ છે। જે શુભાશુભથી પરભાવ છે તે શુદ્ધ આત્મભાવ છે। એક સારો ભાવ છે, બીજો ખારો ભાવ છે। સારા કે ખારાથી રહિત જે ભાવ છે તે આત્મભાવ છે। એક પુણ્ય ભાવ છે, બીજો પાપ ભાવ છે। પુણ્ય પાપથી રહિત જે ભાવ છે તે આત્મભાવ છે। એક સગવડતાવાળો ભાવ છે, બીજો અગવડતાવાળો ભાવ છે। સગવડતા કે અગવડતાથી રહિત જે ભાવ છે તે આત્મભાવ છે। એક સંયોગજન્ય ભાવ છે, એક સંયોગ રહિત જે તાદાત્મ્ય ભાવ છે તે આત્મ છે। એક પરોક્ષ ભાવ છે જે પર નિમિત્તે થાય છે। જે પરની અપેક્ષા રહિત ભાવ છે તે સ્વાભાવિક છે, એ આત્મભાવ છે। એક ઉદયની ભેળસેળવાળો ભાવ છે। ઉદયની ભેળસેળ વગરનો જે ભાવ છે તે આત્મભાવ છે। આ શુદ્ધ આત્મભાવ દ્રષ્ટિમાં આવે પછી જ સાધનાની શરૂઆત થાય છે। દાખલા તરીકે શિલ્પીને પોતાની શિલ્પકળાની દ્રષ્ટિ દ્વારા પથ્થરની શિલામાં સૌ પ્રથમ પ્રતિમાના દર્શન થાય છે। પછી ક્રિયારૂપ હથોડા, ટાંકણા આદિ સાધનોનો ઉપયોગ કાર્યકારી બની જાય છે। કુંભારને પોતાની કળાની દ્રષ્ટિ દ્વારા તળાવની માટીમાં માટલાના દર્શન પહેલાં થાય છે, ત્યાર પછી કાર્યવાહી કરતાં સફળતા મળી જાય છે। દરજીને કાપડના તાકામાં કોટ યા પેન્ટ દ્રષ્ટિમાં પ્રથમ આવતા જ કાતર વગેરે ચલાવતા કાર્યમાં સફળતા મળી જાય છે। સાધકને જ્ઞાન દ્રષ્ટિથી શુદ્ધાત્મા દ્રષ્ટિગોચર થયા પછી ચારિત્રના પાલનથી સાધના સફળ બની જાય છે। જે શિલ્પીને પથ્થરની શિલામાં સૌ પ્રથમ પ્રતિમાના દર્શન કરતાં આવડતું ના હોય તો તે શિલ્પીને શિલ્પી કહેવાય નહીં। પ્રતિમાના દર્શન વગર જો હથોડા ટાંકણા ચલાવવા જાય તો કાર્યમાં સફળતા તો મળે નહીં, પરંતુ મહેનત મજૂરી માથે પડે અને માલની નુકસાની સહન કરવાનો સમય આવી જાય। શુદ્ધાત્મક દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા વગર ચારિત્રની ક્રિયા ઘણીવાર ક્લેશરૂપ ને કંટાળારૂપ ને બોજારૂપ બની જાય છે। શુદ્ધ દ્રષ્ટિ કેળવવાની તમન્ના સાથે લગ્ન સહિતની આચાર ક્રિયાઓ જરૂર કલ્યાણરૂપ બની શકે છે। સાધનાના માર્ગમાં આવ્યા પછી જે સાધક આત્મભાવ ભૂલી જાય છે તેના જીવનમાં વિષયોની વૃદ્ધિ ઘોડાપૂરની જેમ થાય છે અને કસાયોની આગ દિન દુગણીને રાત ચૌગણી વધતી જ રહે છે। આ માટે આગમકારો લખે છે, નો હવાય નો પારાય, આચારંગ સૂત્ર, અધ્યયન બીજું, ઉદ્દેશ્ય બીજો, ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો। આવો સાધકનો ન સંસારનો ન સંયમનો એકેય બાજુ રહી શકતો નથી। છેવટે માઠી ગતિનો મહેમાન બની જાય છે। જ્યારથી શિલ્પી પથ્થરમાંથી પ્રતિમા બનાવવાની શરૂઆત કરે છે ત્યારથી દ્રષ્ટિમાં રહેલી પ્રતિમા દૂર થતી નથી। આદિથી અંત સુધી પ્રતિમાના સ્વરૂપને ભૂલવા તૈયાર નથી। સ્વરૂપની સતત સ્મૃતિ સહિતના પ્રયત્નો જ એને કાર્યમાં સફળતા અપાવે છે। સતત આત્મભાવની સ્મૃતિ સાથે જ આત્મભાવને વફાદારવાળી આંતરિક અને બાહ્ય ક્રિયાઓ કરવાથી સાધકને સાધનામાં સફળતા મળે છે। જેમ શિલ્પી દ્રષ્ટિનો ભાવ ભૂલે અને હથોડા ટાંકણાના કાર્યમાં ઝૂલે તો વિકાસના બદલે વિનાશ થાય, તેમ સાધક પણ જો આત્મભાવ ભૂલે તો સંસારમાં ડૂલે છે। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રામ સંવંત 2056 ચૈત્ર વદી 5 રવિવાર તારીખ 23/4
2000